નમસ્કાર, હું છું દિવ્યા. મહત્વની ખબરમાં સ્વાગત છે. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સ. અમદાવાદમાં માંડલની રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં વિવાદ. મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓની રોશની જતા આરોગ્ય વિભાગે તપાસ તેજ કરી. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ. કોંગ્રેસના 2100થી વધુ કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી કેમ્પેનની શરૂઆત કરાવી. એસજી હાઈવે વિસ્તારમાં કમળનું નિશાન દોરીને ફરી એકવાર મોદી સરકાર ઝુંબેશનો પ્રારંભ. ગુજરાતની સદાય અગ્રેસર રહેવાની પરંપરામાં વધુ એક ગૌરવ સિદ્ધિ. ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકે ટોચના ક્રમે. મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહિદગાહ મસ્જિદ વિવાદ મામલે સુપ્રીમમાંથી હિન્દુ પક્ષને ઝટકો. મસ્જિદના સર્વેક્ષણ માટે કમિશનરની નિમણૂક કરવાના આદેશ પર સુપ્રીમની રોક. મહત્વની ખબરમાં હવે સમાચાર જોઈશું વિગતવાર. અમદાવાદ ગ્રામ્યમાં આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. માંડલમાં આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે, જ્યાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનમાં ગંભીર બેદરકારી સામે આવી છે. મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને આડઅસર થઈ છે. જોઈએ આ અંગે ખાસ અહેવાલ. અમદાવાદના માંડલની રામાનંદ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ વિવાદમાં આવી છે. રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં આંખની સારવાર કરાવ્યા બાદ અચાનક જ દર્દીઓને અંધાપાની અસર થતા પીડિત દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. અંધાપાની અસર થતા પીડિત દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સિવિલ હોસ્પિટલના આંખ વિભાગમાં 5 દર્દીઓ સારવાર હેઠળ ખસેડાયા હતા, જેમાં 3 મહિલા અને 2 પુરુષ દર્દીઓથી વધુ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગના અધિક નિયામક દ્વારા તબીબો અને અધિકારીઓને સ્થળ પર મોકલ્યા હતા, તેમજ નવી સૂચના ન મળે ત્યાં સુધી ઓપરેશન નહીં કરવાની સૂચના આપી હતી. આજે એમએનજી હોસ્પિટલમાં 5 દર્દી બતાવવા જતાં ખબર પડી અને પરિણામે એમને દ્રષ્ટિનો પ્રોબ્લેમ હતો. એટલે એમએનજી હોસ્પિટલ જે આપણી એપેક્સ ઇન્સ્ટિટ્યૂટ ગવર્મેન્ટની છે ઓપ્થેલ્મિકની અમદાવાદ સિવિલ ખાતે, એના દ્વારા અમને મેસેજ મળ્યો કે આવી રીતે 5 દર્દીઓના 10 તારીખે ઓપરેશન થયા હતા અને અમને આંખોની તકલીફ થઈ છે, દ્રષ્ટિ ગુમાવવાનું પોઈન્ટ આવ્યું છે, ઇન્ફેક્શન લાગ્યું હતું, એવું થયું છે. પરિણામે સ્થળ ઉપર અમે રાત્રે 4 અધિકારીશ્રીને ગઈકાલે મોકલેલા રાતના ટાઈમે કે સ્થળ ઉપર જઈને તપાસ કરો કે ખરેખર 5 જ દર્દી છે કે વધારે, ઓપરેશન કેટલાના થયા હતા એ ડિટેલમાં માહિતી મેળવવા માટે 4 જણની ટીમ અર્જન્સીમાં મોકલી. તો ત્યાં જઈને એમને જોયું તો માંડલ ખાતેની હોસ્પિટલની અંદર બીજા 12 દર્દી પણ દાખલ હતા અને 12ને પણ ઇન્ફેક્શન થયું હોય તેવું જણાઈ આવ્યું હતું. આમ જોઈએ તો 12ને 17 જેટલા કેસીસની અંદર આવી સ્થિતિ માલુમ પડી. ત્યારબાદ વધુ ડીપમાં અભ્યાસ કરતાં ખબર પડી કે 10 તારીખે આ ઓપરેશન થયા હતા. એમાં ટોટલ તો 29 ઓપરેશન થયા હતા. એટલે 10મી તારીખના 29 ઓપરેશન પૈકી 17 પેશન્ટની જાણકારી મળી ગઈ સ્થળ ઉપર, 5 વત્તા 12. તો બાકીના 12 રહ્યા, એમની પણ સ્થિતિ કેવી છે એ ચકાસવી ચોક્કસ જરૂરી જણાય. એટલા માટે અમે લાઇન લિસ્ટ વિચાર્યું અને લાઇન લિસ્ટની રીતે ફક્ત 10 તારીખ નહીં, પણ આંખો બહુ કિંમતી વસ્તુ હોય, એક કાળજી ખૂબ જરૂરી હોય. શક્ય છે કે આગળના દિવસના કોઈ ઓપરેશનમાં પણ કોઈને કદાચ મુશ્કેલી હોય અને ધ્યાન બહાર ગઈ હોય, એ પણ આપણે ધ્યાને લેવું જોઈએ. એ બાબતને ધ્યાને લેતા અમે 1 અઠવાડિયા અગાઉ 10 તારીખના 1 અઠવાડિયા અગાઉ, મતલબ કે 3જી તારીખથી કેટલા ઓપરેશન થાય એની પણ વિગતો ગઈકાલે અમે મેળવી. તો ખબર પડી કે 3 તારીખ એ ઓપરેશન થયેલા, 6ઠી તારીખે ઓપરેશન થયેલા, 8 તારીખે અને 10 તારીખે, આમ ટોટલ અઠવાડિયાની અંદર 4 વખત જુદી જુદી તારીખે ઓપરેશન થયેલા. અને આ ઓપરેશનની સંખ્યા ટોટલ 103 લાભાર્થીની થાય છે. એટલે અમે અગમચેતીના ભાગરૂપે આ તમામ 103ને ચકાસવા માટે આ બાબતે ચર્ચા માનનીય આરોગ્ય મંત્રી શ્રી માનનીય સીએમ સાહેબ સુધી મેસેજ થયો અને સૂચન કરવામાં આવ્યું એમના તરફથી કે આપણે એક પણ લાભાર્થીને મુશ્કેલી ના પડે એ આપણે ખાસ ધ્યાને લેવું છે. અને એટલા માટે 103ને આજે અમે ચકાસણીની કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ. અમદાવાદ ગ્રામ્યના માંડલની રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં દર્દીઓને આંખનું ઓપરેશન કરાવવું ભારે પડ્યું છે. ઓપરેશન બાદ દર્દીઓની એક આંખની અસર થઈ છે. 3 મહિલાઓ અને 2 પુરુષોને હાલ અમદાવાદ સિવિલ આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઓપરેશન બાદ આંખમાં ટીપા નાખવાથી આંખની અસર થયાની આશંકા છે. ત્યારે દર્દીઓના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી ઇન્ફેક્શન થયું હોવાનો આક્ષેપ કર્યો છે.
આ સમગ્ર મામલે હાલ જિલ્લા આરોગ્ય અધિકારી તપાસ કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ભાજપે ઝટકો આપ્યો છે. પૂર્વ વિરોધ પક્ષના નેતા અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાયા છે. અર્જુન ખાટરિયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરીયો ધારણ કર્યો છે. ખાટરિયાની સાથે જિલ્લા પંચાયતના કોંગ્રેસના 4 સભ્યો ભાજપમાં જોડાયા છે. જોઈએ આ અંગે ખાસ અહેવાલ. રાજકોટ કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન ખાટરિયાએ કાર્યકર્તાઓ સાથે કેસરિયા કર્યા છે. કમલમમાં વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ CMની ઉપસ્થિતિમાં અર્જુન ખાટરિયાએ કેસરિયા કર્યા. આ સાથે જ ગુજરાતમાંથી 2000થી વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ રાજકોટ, અરવલ્લી, બનાસકાંઠા, વડોદરાના છે. આમ ગુજરાતમાંથી 2000થી વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. લોકસભા ચૂંટણી પહેલા વડોદરાના સાવલીમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. સાવલી કોંગ્રેસમાંથી 1500 કાર્યકરો આજે ભાજપમાં જોડાયા છે. બસોમાં બેસી કોંગ્રેસના કાર્યકરો ગાંધીનગર પહોંચીને ભાજપમાં જોડાયા હતા. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જ્યારે દુનિયામાં સૌથી આગળ નીકળવાનો પ્રયત્નમાં છે ત્યારે એમના હાથ મજબૂત કરવા માટે તમે બધાએ જ્યારે આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે, આ નિર્ણયને હું આવકારું છું અને આપના દ્વારા આપની સાથે મળીને આપણે ગુજરાતને અને દેશને મજબૂત કરવામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને ખૂબ મદદરૂપ થઈએ એવો પ્રયત્ન પણ આપણે કરવાના છે. કમલમ ખાતે ગુજરાતના યશસ્વી આદરણીય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના અધ્યક્ષતામાં અમારા સૌ મંત્રીશ્રીઓ, ધારાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આજે ગુજરાતમાંથી રાજકોટ જિલ્લો, રાજકોટ શહેર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, બરોડા જિલ્લો, અલગ અલગ જિલ્લામાંથી લગભગ 2100થી વધારે અલગ અલગ પક્ષના કાર્યકર્તાઓ એમની પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. હું પ્રદેશ ભારતીય જનતા પાર્ટી વતી બધા જ આગેવાનોનું સ્વાગત કરું છું. હું આપને માહિતી આપું તો લગભગ 12 જેટલા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યો છે, લગભગ 5 જેટલા પૂર્વ કોર્પોરેટરો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા લગભગ 5 જેટલા નેતાઓ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ લેવલના સંગઠનમાં કામ કરતા એવા લગભગ 50થી વધારે કાર્યકર્તાઓ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી ચૂંટાયેલા તાલુકા પંચાયતના લગભગ 42થી વધારે સદસ્યો છે. લગભગ 3 જેટલા APMCના ચેરમેનો પણ છે. 50થી વધારે સહકારી ક્ષેત્રના આગેવાનો છે. કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયત લડેલા હોય, કોંગ્રેસમાંથી તાલુકા પંચાયત લડેલા હોય લગભગ 200 જેટલા કાર્યકર્તાઓ છે. ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને સહકારી ક્ષેત્રની વિવિધ સહકારી મંડળીઓમાં પ્રમુખ તરીકે, ચેરમેન તરીકે કામ કરતા હોય અને જાહેર જીવનમાં કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના જિલ્લા સ્તરના, રાજ્ય સ્તરના સંગઠનમાં કામ કરતા, વિવિધ પાંખોમાં કામ કરતા 2100થી વધારે કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા સાહેબ, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની કાર્યપદ્ધતિ, એમની નેતૃત્વ ઉપરનો વિશ્વાસ અને જેવી રીતે હિન્દુસ્તાનની અંદર એક રાષ્ટ્રહિત માટે કામ કરતી પાર્ટી તરીકે નરેન્દ્રભાઈનું એક વૈશ્વિક સ્તરે જે છબી ઉભરી છે, એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાણા છે. જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ, સહકારી ક્ષેત્રના હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે. CM CR પાટીલની હાજરીમાં ખેસ ધારણ કર્યો છે, જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ સક્રિય થઈ છે. ગીતા ચૌહાણ, મીરા ભાલોડિયા, ગીતા ચાવડા, અર્જુન ખાટરિયા,
શારદા ધડુક ભાજપમાં જોડાયા છે. જસદણ, કોટડા સાંગાણી, ગોંડલ તાલુકા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા છે. ઉપલેટા તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાયા તથા સહકારી મંડળીના 15 સભ્યો પણ ભાજપમાં જોડાયા છે. તેમજ રાજકોટ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર ભાજપમાં જોડાયા છે. લોકસભા ચૂંટણી 2024ને આડે હવે ગણતરીનો સમય બાકી છે, ત્યારે ગુજરાતમાં ભાજપ ખૂબ જ સક્રિય થયું છે. આ સાથે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોકસભા ચૂંટણી કેમ્પેનની શરૂઆત કરાવી છે. કમરનું નિશાન દોરીને લોકસભા ચૂંટણી માટે પ્રચારનો પ્રારંભ કરાવ્યો છે. જોઈએ આ અંગે ખાસ અહેવાલ. ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થયા છે. ગુજરાત ભાજપે લોકસભા ચૂંટણી માટે તૈયારી શરૂ કરી છે. ભાજપનું કેમ્પેઇન ફરી એકવાર મોદી સરકારનો પ્રારંભ થયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના એસજી હાઈવે વિસ્તારમાં કમળનું નિશાન દોરી લોકસભા ચૂંટણી કેમ્પેઇનનો પ્રારંભ કરાવ્યો છે. મોદીની ગેરંટીની નામે આ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે. જવાબદારીની વહેંચણીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આમ તો ચૂંટણી પૂર્ણ થયા પછી પણ ભાજપ સતત તેમના સંગઠન સાથે સતત સંપર્કમાં રહેતું હોય છે. સતત 5 વર્ષ તે સક્રિય જ રહેતું હોય છે. ચૂંટણી પહેલા પણ તે હંમેશા સજ્જ જ હોય છે. ભાજપ પાસે મુદ્દા પણ હોય છે, વિકાસની વાતો પણ હોય છે, તેમના પાસે નવા આઈડિયાઝ પણ હોય છે, જેની સાથે તેઓ જનતા વચ્ચે જતા હોય છે. ત્યારે હવે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના લોકસભા ચૂંટણીના કેમ્પેઇનની શરૂઆત કરાવ્યા બાદ ગુજરાતમાં ભાજપ એક્ટિવ મોડ પર જોવા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા માટે 16 જાન્યુઆરી 2016 શરૂ કરાવેલી નવતર પહેલ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે ગુજરાતે સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવ્યા છે. જોઈએ આ અંગે ખાસ અહેવાલ. નેશનલ સ્ટાર્ટઅપ ડેના અવસરે નવી દિલ્હીમાં સ્ટાર્ટઅપ રેન્કિંગ 2022ના પરિણામોનું અનાવરણ કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કર્યું હતું. વડાપ્રધાને આત્મનિર્ભર ભારતના ધ્યેયને પાર પાડવા દેશમાં મજબૂત ઉદ્યોગ સાહસિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ શરૂ કરાવેલી છે. આના પરિણામ સ્વરૂપે ભારત આજે વિશ્વમાં 1,17,000 જેટલા માન્ય સ્ટાર્ટઅપ અને 111 યુનિકોર્ન સ્ટાર્ટઅપ ધરાવતું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બન્યું છે. દેશના રાજ્યોમાં પણ ઇનોવેશન્સ અને ઉદ્યોગ સાહસિકતાને વધુ પ્રેરિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ DPIIT દ્વારા વર્ષ 2018થી રાજ્યો માટે સ્ટાર્ટઅપ રેન્કિંગ ફ્રેમવર્ક શરૂ કરવામાં આવ્યું છે. આ ફ્રેમવર્ક અન્વયે તાજેતરમાં 2022ના વર્ષના રેન્કિંગ માટે DPIIT અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાએ 33 રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોનું 25 એક્શન પોઇન્ટ્સ આધારિત 7 નિર્ણાયક સુધારાઓના ક્ષેત્રોમાં મૂલ્યાંકન એસેસમેન્ટ કર્યું હતું. આ મૂલ્યાંકનના જાહેર થયેલા પરિણામોમાં ગુજરાતે સતત ચોથી વાર બેસ્ટ પરફોર્મર સ્ટેટનો એવોર્ડ મેળવ્યો છે. નવી દિલ્હીમાં એવોર્ડ ઉદ્યોગ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને ટીમ ગુજરાતે સ્વીકાર્યું હતું. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્યમાં સ્ટાર્ટઅપ કલ્ચરને વેગ આપવા ગુજરાતે પહેલરૂપ એવી સ્ટાર્ટઅપ પોલિસી 2015 લોન્ચ કરેલી છે. રાજ્યમાં 9,200થી વધુ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ છે. એટલું જ નહીં, રાજ્ય સરકારે યુવા ઉદ્યોગ સાહસિકોને
પ્રારંભિક સ્તરે સહાય માટે ₹1,000 કરોડના ભંડોળ સાથે ગુજરાત યંગ એન્ટરપ્રેન્યોર્સ વેન્ચર ફંડ શરૂ કરીને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત સસ્ટેનન્સ એલાઉન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આસિસ્ટન્સ, મોનિટરિંગ આસિસ્ટન્સ અને માર્કેટિંગ એલાઉન્સ જેવી સુવિધા સહાય પણ આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સ્ટાર્ટઅપને વધુ વ્યાપક અને વેગવાન બનાવવા રાજ્ય સરકારે મહત્વ આપ્યું છે. તાજેતરમાં સંપન્ન થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ની પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટ રૂપે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ તથા વાઇબ્રન્ટ સમિટ દરમિયાન સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન સેમિનારનું પણ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં શાળાકીય શિક્ષણ સ્તરેથી જ વિદ્યાર્થી યુવાઓમાં ઉદ્યોગ સાહસિકતા ક્ષમતા વિકસાવવા શિક્ષણ વિભાગે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 લોન્ચ કરેલી છે. તેનાથી પણ સ્ટાર્ટઅપ માટે નવું વાતાવરણ ઊભું થયું છે. ઉપરાંત સાયન્સ એન્ડ ટેકનોલોજી, બાયોટેકનોલોજી, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ જેવા વિભાગો દ્વારા પણ સ્ટાર્ટઅપને પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાં તે હિન્દુ પક્ષને આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના 2 નિર્ણય પર રોક લગાવી છે, જેમાં શાહી ઈદગાહના સર્વેનો આદેશ આપવામાં આવ્યો હતો. જોઈએ આ અંગે ખાસ અહેવાલ. મથુરા કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મોટો હસ્તક્ષેપ કર્યો છે. હાલ શાહી ઈદગાહ મસ્જિદમાં સર્વે થશે નહીં. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા કોર્ટ કમિશનરની નિયુક્તિના નિર્ણય પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટમાં સુનાવણી ચાલુ રહેશે, પરંતુ કોર્ટ કમિશનરની નિયુક્તિ પર વચગાળાની રોક રહેશે. સુપ્રીમ કોર્ટે આ મામલે 23 જાન્યુઆરીના રોજ સુનાવણી કરશે. આયોગનો આદેશ આગામી સુનાવણી સુધી લાગુ કરી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષ પર સવાલ ઉઠાવતા કહ્યું કે તમારી અરજી ખૂબ અસ્પષ્ટ છે. તમારે સ્પષ્ટ રીતે જણાવવું પડશે કે તમે શું ઈચ્છો છો. આ ઉપરાંત ટ્રાન્સફરનો મામલો પણ આ કોર્ટમાં પેન્ડિંગ છે. અમારે તેના ઉપર પણ નિર્ણય લેવાનો છે. અત્રે જણાવવાનું કે મથુરા કૃષ્ણ જન્મભૂમિ સંબંધિત 18 અરજીઓને મથુરા જિલ્લા કોર્ટથી હાઈકોર્ટ ટ્રાન્સફર કરવા પર રોક લગાવવાની માંગણીવાળી મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી થઈ. મુસ્લિમ પક્ષ તરફથી ઈદગાહ કમિટીએ હાઈકોર્ટ દ્વારા કોર્ટ કમિશનરની નિયુક્તિ કરવાના મામલે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવવાની પણ માંગણી કરી હતી. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાલ આ મામલે કોઈ આદેશ અપાશે નહીં. 14 ડિસેમ્બરના રોજ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ મસ્જિદ મામલે સર્વેક્ષણ માટે અલ્હાબાદ હાઈકોર્ટના કોર્ટ કમિશનર નિયુક્ત કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. મસ્જિદ ઇન્તજામિયા કમિટીએ સુપ્રીમ કોર્ટને આ મામલે તત્કાળ સુનાવણીની ગુહાર લગાવી હતી. મહત્વની ખબરમાં ફરી મળીશું આ જ સમય. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.